मस्तु मंगल्यम सर्व कल्याणकारकम प्रदानं सर्वधर्माणां जैनं जयतु शास्त्रम् नमस्मै साराय स्वामिभूत्याचकासतो चित्स्वभावाय सर्व નાયક સ્વરૂપ પ્રકાશક પ્રવચન નંબર 24 પેજ નંબર 313 ડેટ 8/1/22 સંસારની અવસ્થામાં અનાદિબંધ પર્યાયની અપેક્ષાથી ક્ષીર નીરની જેમ પાણીને દૂધ એક વાસણમાં રહેલા છે પણ એક ક્ષેત્ર અવઘા સંબંધ છે એનો સંયોગ સંબંધ નથી. એક ક્ષેત્ર અવઘા સંબંધ છે, પર્યાયનો સંયોગ સંબંધ છે, જ્ઞાનનો તાદાત્મ્ય સંબંધ છે, રાગનો સંયોગ સંબંધ છે. આ તો એક ક્ષેત્રે બે પદાર્થ જુદા કયા ને ક્ષીર ને નીર બે પદાર્થ જુદા છે એવો એક કર્મની સાથે અનાદિકાળનો એને દ્રવ્યબંધ છે. પણ એ દ્રવ્યબંધ કાર્મણ વર્ગણાની સાથે બંધાયેલા છે. પરમાણુ આત્માની સાથે બંધ છે નહીં એને, અને બંધાય છે ત્યારે આત્મા એમાં નિમિત્ત છે નહીં. પર્યાયને સંયોગ સંબંધ છે ક્યાં આવે છે? પર્યાયને ઈ જે ઓલી હંસની એક્ઝામ્પલ છે ઈ જ ગાથામાં કઈ હંસ ને દૂધ ને પાણી છૂટું પાડે એ વાળી ગાથામાં. ઈ તો જ્ઞાન માટે છે, જ્ઞાન ઉદાહરણ માટે. જ્ઞાની જે જ્ઞાની છે ને બે ને આત્મા જુદા કરે છે. એમ હંસ છે એ દૂધ ને પાણી ને પરમહંસ કહેવાય. 85 કઈ 18 ઉત્પાદ ને સંયોગ કહેવાય ને વ્યય ને વિયોગ કહેવાય. કર્મને અને આત્માની પર્યાય ને ક્ષીર નીર જેવો સંબંધ છે. બરોબર લાગે એમ કે એકમેક મળેલા છે, પણ પાણી પાણી છે ને દૂધ દૂધ છે. એના માટે ઈ પરમહંસ નો દાખલો જ્ઞાન. વાંચો. ભગવાન આત્માના નિમિત્તે કર્મનો બંધ ત્રણ કાળમાં કોઈને કદી થાય નહીં, ને થાય તો એ છૂટે નહીં. કદાચ આત્માને કારણે નિમિત્ત થઈ જાય અને બંધ થાય કર્મનો એક સમય નિમિત્ત થાય તો કર્મનો બંધ થાય જ અને છૂટે નહીં. તો 8 કર્મથી રહિત કેદી થાય? માટે બંધાવવું એનો સ્વભાવ નથી, બંધાવવું સ્વભાવ નથી એટલે મુકાવવું એ સ્વભાવ નથી. એ તો મુક્ત છે, અનાદિ અનંત. વસ્તુને ક્યાં બંધ છે? પર્યાયમાં બંધ છે, ભાવ બંધ પણ છે. એના નિમિત્તે કર્મનો બંધ પણ થાય. એ બધી વાતો છે, પણ એ વાત જ્ઞાયક ભાવમાં નથી ક્યાંય. આહા, બહારમાં બધું છે, અંદરમાં કાંઈ નથી. ભાઈ, કચરોય કાંઈ અંદરમાં નથી. એ તો પવિત્ર પરમાત્મા બિરાજમાન છે. ભગવાન આત્માના નિમિત્તે કર્મનો બંધ 3 કાળમાં કોઈ દી ન થાય. કેમ? કારણ કે એના ઉપર કીધું ને સંયોગ સંબંધ છે, તાદાત્મ્ય સંબંધ નથી, એટલે એ કર્મ આત્મામાં આવતું જ નથી. એવું નથી કીધું, વાંચો ફરી. કારણ કે જો કર્મ ના લીધે આત્મા બંધાય તો પછી કોઈ દિવસ કર્મ છૂટે જ નહીં, કારણ કે સદાકાળ સાથે રહેવાનો પ્રસંગ હવે. અહીંથી બોલવાનું, આત્માથી કર્મ બંધાય તો આત્મા તો ધ્રુવ છે, તો કાયમ બંધાવા જ થયા કરે એમ. બરોબર? એટલે ઉપાદાન કરતા નથી અને નિમિત્ત કારણે નથી. ઉપાદાન કરતા કેમ નથી? આત્મા કર્મનો ઉપાદાન કરતા નથી, કારણ કે જે પોતે જ પોતાનું ઉપાદાન કરતા થઈ શકે ને, પરનો થોડી થયું. પોતે પોતાનું કેમ થાય? પોતે તો અકર્તા છે. હા, પણ એમાં પોતાના દ્રવ્ય એટલે પ્રમાણની બહાર ન જાય ને. પોતાના દ્રવ્ય ગુણ પર્યાય નો પોતે પ્રમાણની બહાર ન જાય. એમાં કારણ શું છે એમ? ભૂલી ગયા. વ્યાપ્ય વ્યાપક ભાવ.
જળ ભાવે જળ પરિણમે, ચેતન ચેતન ભાવ કોઈ કોઈ પલટે નહીં, છોડી આપશે. ઈ રૂપે એક જ દ્રવ્યમાં કરતા કર્મ હોય, બે દ્રવ્ય વચ્ચે કરતા કર્મ ન હોય. વ્યાપ્ય વ્યાપક સંબંધ પણ એક દ્રવ્યમાં હોય. જો એનો કરતા થાય તો આત્માનો નાશ થઈ જાય, બરોબર. અને નિમિત્ત કારણ હોય તો નિત્ય કર્તૃત્વનો પ્રસંગ આવે, એટલે કાયમ એને કર્મ બંધાવા જ જોઈએ એનાથી. એવું છે નહીં. ક્યાં આવે છે આ વાત? નિત્ય કર્તૃત્વ, વ્યાપ્ય વ્યાપક બે. કરતા વ્યાપ્ય વ્યાપક કરતા કર્મ અધિકારમાં આવે છે. કઈ ગાથા? 47, 49. દર વખતે ભૂલી જવાનું. 99 ને 100. ઓ હા, 99. તો ભાઈના પ્રવચન એ વાંચ્યા છે. તો 99 માં વ્યાપ્ય વ્યાપક આવે, 100 માં નિમિત્ત. ઉપાદાન કરતા નથી અને નિમિત્ત કારણ. ત્યાં નો કર્મની વાત છે, અહીંયા દ્રવ્ય કર્મની વાત છે, બરોબર. પણ બધામાં ન્યાય એક જ લાગુ પડે, ઉપાદાન કરતા અને નિમિત્ત કારણમાં. ભાવ કર્મમાં એમ, બરોબર. અને જ્ઞાન અને જ્ઞેય હોય તો એમ. તદ્રુપો ન ભવતિ, તે રીતે થતો નથી, બરોબર. જીવનો મોક્ષ કેમ થાય છે? કેમ થાય છે એટલે કઈ રીતે થાય છે? વ્યય કારણથી કર્મના અભાવને લીધે. અને આમ આવ્યું એ પ્રમાણે તો કારણ કે એના અંદરમાં કાંઈ નથી એટલે મોક્ષ. પરમાત્મા બિરાજમાન છે. અબદ્ધ સ્પર્શ છે, અબદ્ધ સ્પર્શ સકલ નિરાવરણ છે, મુક્ત છે. એટલે મુક્તમાં અહમ કરે તો ભગવાન આત્મા ની પર્યાયમાં મુક્તિ થાય, બરોબર. બંધાવવું એનો સ્વભાવ નથી, બંધાવવું સ્વભાવ નથી, એટલે મુકાવવું પણ સ્વભાવ નથી. કારણ કે એ મુક્ત સ્વરૂપ જ છે, તો બંધ હોય તો મુક્ત થાય ને. એમ પર્યાયમાં બંધ છે, પણ એ પર્યાય છે એ મુક્ત સ્વભાવમાં અહમ કરે તો પોતે મુક્ત થઈ જાય. મુક્ત છે અનાદિ અનંત, બરોબર. એટલે સકલ નિરાવરણ કીધું. વસ્તુને ક્યાં બંધ છે? વસ્તુ કેવી છે? અબદ્ધ સ્પર્શ, નિર્વાણ સ્વરૂપ, બરોબર. મુક્ત એવ એટલે મોક્ષ સ્વરૂપ. પર્યાયમાં બંધ છે, બંધ પણ છે, એના નિમિત્તે કર્મનો બંધ થાય છે. એ બધી વાતો છે. છઠ્ઠી ગાથામાં એ વાત કેવી રીતે આવી? કઈ વાત? હા, ભાવ બંધ પણ છે અને એને નિમિત્તે કર્મ બંધ પણ છે. એટલે એની મૂળ ગાથામાં કે ટીકા? બોલો તમે જ કયો. મૂળ ગાથામાં તો એમ લખ્યું કે પ્રમત નથી ને અપ્રમત પણ નથી. તો નથી તો એમાં છે ની ક્યાં વાત? બોલો. અહીંયા ઓલા ટીકામાં લખ્યું છે ને કે કર્મ પૂતગલો સાથે એકરૂપ હોવા છતાં દ્રવ્યના સ્વભાવની અપેક્ષાથી જોવામાં આવે તો દુરંત કશાય ચક્રના ઉદયની કશાય સમૂહના અપાર ઉદયના વિચિત્રતા વચ્ચે પ્રવર્તો જે પુણ્ય પાપને ઉત્પન્ન કરનાર સમસ્ત અનેકરૂપ શુભાશુભ ભાવ તેમના સ્વભાવે પરિણમતો નથી. એટલે છે બંધ હોય છે તો એ પરિણમતો નથી એમ. દ્રષ્ટિના વિષયમાં એ વાત કરી
કે પેલો પારો તો એમાં એમ જ કીધું કે અનાદિ અનંત નિત્ય ઉદ્યોતરૂપ એક સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે, જ્ઞાયક એક ભાવ છે. યમરચંદ્ર આચાર્ય કીધું. પછી ગાથાને અનુલક્ષીને શું કીધું કે શુભાશુભ ભાવે પરિણમતો નથી, માટે પ્રમત અપ્રમત નથી. શુભાશુભ ભાવે કેમ પરિણમતો નથી ભગવાન આત્મા? પર્યાયમાં તો જૂના કર્મનો ઉદય આવે છે, એમાં જોડાય છે અને નવા બંધાય છે. પણ ઈ પર્યાયમાં જે ભાવ થાય છે ઈ જ સમયે દ્રવ્યમાં ઈ ભાવ એમાં જોડાતો નથી. એટલે જ્ઞાયક ભાવ છે એ જળ ભાવ રૂપ થતો નથી. બરોબર? દ્રવ્ય કર્મ છે એ નિમિત્ત છે અને એનું લક્ષ છૂટે તો ઉપાદાન, ત્રિકાળ ઉપાદાન ઉપર લક્ષ જાય તો ક્ષણિક ઉપાદાનમાં ભાવ કર્મની ઉત્પત્તિ થાય. એટલે દ્રષ્ટિ અપેક્ષા એ વાત કરી. બરોબર? પેલા પારામાં સીધી દ્રવ્ય અપેક્ષા એ વાત કરી અને પર્યાયમાં આમ છે છતાં દ્રવ્ય આવું જ છે એમ. પ્રમત અપ્રમત થી રહિત એક જ્ઞાયક ભાવ છે ને એનો ન્યાય. બરોબર? એટલે ભાવ બંધ છે એ બધી વાત છે, પણ ભગવાન આત્મા એ રૂપે જોડાતો નથી. એક તત્વ જોડાય છે બીજું તત્વ જોડાતું નથી. બરોબર? એકમાં બંધ છે બીજું અબંધ સ્વરૂપ છે. એટલે અંદરમાં કઈ નથી, પવિત્ર પરમાત્મા છે. પવિત્ર પરમાત્મા બિરાજમાન છે એટલે શું? એટલે તે જ્ઞાત તે તો તે જ છે, જેમ છે એમ જ છે. આ તો દ્રષ્ટિના વિશેની વાત છે ને. કચરો કઈ અંદરમાં નથી, એ તો પવિત્ર પરમાત્મા છે. કચરો અને પવિત્ર એની વચ્ચેની વાત કરો એટલે શું? પવિત્ર પરમાત્મા એ તો દ્રષ્ટિનો વિષય થયો ને, કે જે બિરાજમાન છે અને જ્ઞાત તે તો અનુભવનો વિષય છે. ગુણ ભેદ ને પર્યાય ભેદ ને કચરો કીધું. નહીં, અહીંયા આશ્રવ ને કીધું. બરોબર? દ્રવ્ય આશ્રવ ને કચરો કીધો. દ્રવ્ય આશ્રવ અસુચિ છે અને ભગવાન આત્મા સૂચિ છે. આત્માના આશ્રવ નું ભેદનાન આવ્યું હતું ને, એમાં અહીંયા દ્રવ્ય કર્મ ને આત્મા ભેદનાન છે. બરાબર? ચાલો વાંચો. એમાં કોનો દાખલો આપ્યો તો? આત્માને આશ્રવ નો અને દ્રવ્ય કર્મ ને આત્મા. દ્રવ્ય કર્મ ને આત્માનું ભેદનાન અને આશ્રવ ને આત્માના ભેદનાનમાં. આત્માને આશ્રવ નું ભેદનાન છે ને, એના કરતા દ્રવ્ય કર્મ ને આત્માનું ભેદનાન સૂક્ષ્મ છે. બરોબર? તો એના માટે કોનો દાખલો આપ્યો? બધું ભૂલી જવાનું, કઈ યાદ નથી રાખતા. માટી ચોપડવી અને પછી માટીને સાફ કરવી, એના કરતા માટી ચોપડવી જ નહીં. દ્રવ્ય કર્મ નું તમે લક્ષ કરો અને પછી અહીં ભાવ કર્મ થાય તો અસુચિ પર્યાય થઈ ગઈ ને, અને પછી એને સાફ કરવી એટલે આત્માના આશ્રવ નું પછી ભેદનાન કરવું. એને બદલે આશ્રવ જ ઉત્પન્ન ન થાય. દ્રવ્ય કર્મ નું લક્ષ છોડી દો ને અહીંયા સીધું ત્રિકાળ ઉપાદાન પર લક્ષ થયું, અહીં ભાવ કર્મ ની ઉત્પત્તિ જ નહીં થાય. બરોબર? એટલે ઈ ભેદનાન વધારે સૂક્ષ્મ બોલા કરતા. 93 ગાથા છે ને એમાં ઈ આવે છે વાત, અને આમાં એમાં દાખલો ભાઈ. ચાલો વાંચો. આગળ વાંચો. એક સેકન્ડ લખું છું. ક્ષીર નીરની જેમ પૂતગલોની સાથે એકરૂપ હોવા છતાં જો કર્મ પૂતગલો કહ્યા ને, ભાવ કર્મ નહીં, કર્મ પૂતગલો કહ્યા, બે પદાર્થ ભિન્ન છે ને, ક્ષીર નીરની જેમ એની માફક આમ હોવા છતાં હવે જો ક્ષીર નીરની જેમ કર્મ પૂતગલોની સાથે એકરૂપ હોવા છતાં જો કર્મ પૂતગલો કહ્યા ને, ભાવ કર્મ નહીં, કર્મ. એટલે દ્રવ્ય કર્મ નું ભેદનાન છે, ભાવ કર્મ નું નહીં. ભાવ કર્મ તો પછી ઉત્પન્ન થઈ ગયા, પર્યાયમાં મલિનતા આવી ગઈ પછી નું ભેદનાન છે. અને અહીં મલિનતા થાય એ પેલા જ ભેદનાન કરી નાખ્યું. બરોબર? ક્ષીર ને નીર એટલે પાણી પાણી થઈ ગયું ને દૂધ દૂધ થઈ ગયું. બરોબર?
કર્મ પૂતગલો કહ્યા, બે પદાર્થ ભિન્ન છે ને, શીર નીરની જેમ, એની માફક આમ હોવા છતાં હવે જો કર્મનો બંધ છે, કર્મનો ઉદય આવે છે, કર્મના ઉદયમાં સંસારી જીવ જોડાય છે અને કર્મના ઉદયમાં જોડાતા શુભાશુભ ભાવ પર્યાયમાં થાય છે અને શુભાશુભ ભાવનું નિમિત્ત પામીને નવી પુણ્ય પ્રકૃતિને પાપ પ્રકૃતિનો આવાગમન બંધ પણ થાય છે. આ બધી વાત બે લીટીમાં લખી છે, એ આપણે હમણાં જોઈએ. લખી છે એનો આપણે વિસ્તાર કરીશું. કે દ્રવ્ય સ્વભાવની અપેક્ષાથી જો તો જોવામાં આવે તો દુરંત કષાય ચક્રના ઉદયની, કષાય સમૂહના અપાર ઉદયની વિચિત્રતા એટલે અનેકાનના વશે પ્રવર્તા જે પુણ્ય. હા, વિચિત્રતા એટલે અનેકતાના વશે. એટલે અનેકતા, વિચિત્રતા એટલે અનેકતાના વશે પ્રવર્તા જે પુણ્ય પાપને ઉત્પન્ન કરનારા, પુણ્ય અને પાપની નવી પ્રકૃતિ ઉત્પન્ન થાય છે. કોણ કરે? પુણ્ય પાપની પ્રકૃતિ કોણ ઉત્પન્ન કરે? પોતે પુણ્ય પાપ. આશ્રવ અને શુભાશુભ ભાવ. શુભ થી પુણ્ય બંધાય, અશુભ થી પાપ. શુભાશુભ ભાવ કેવી રીતે થયા? રાગ દ્વેષ. કેવી રીતે થયા? ઈષ્ટ અનિષ્ટ માનવાથી. જૂના દ્રવ્ય કર્મના ઉદયમાં જોડાતા. બરોબર? જૂના દ્રવ્ય કર્મ સત્તામાં હતા એ ઉદયમાં આવ્યા અને આત્મામાં જોડાવું જોઈએ એની બદલે ત્યાં જોડાઈ ગયા. બરોબર? એટલે એમાં ઉદયમાં આવ્યા, શુભાશુભ ભાવ થયા. શુભાશુભ ભાવથી પુણ્ય પાપની પ્રકૃતિ બંધાણી પાછી. એમાં ઉપાદાન કોણ ને નિમિત્ત કોણ? શુભાશુભ ભાવ અને પુણ્ય પાપની પ્રકૃતિ બંધાણ. તો એમાં નિમિત્ત તો જૂના કર્મનો ઉદય. બંધાણી એમાં જૂના કર્મનો ઉદય ક્યાંથી થાય? નવા કર્મ બંધાણા ને. હા, તો એમાં કારણ કે એને લક્ષ્ય એ સમયે જૂના કર્મના ઉદય તરફ કર્યું ને. નવા કર્મ બંધાય એમાં નવા કર્મ ક્યાંથી એને લક્ષ કરે? લક્ષ તો પર્યાય કરે ને આત્મા. જૂના કર્મ થોડા લક્ષ કરતા. હા, એટલે જે પ્રકૃતિ બંધાણી એ નિમિત્ત એનું જૂના કર્મનો ઉદય થયું ને. ના ના, શુભાશુભ ભાવ થાય ને. જૂના કર્મ ક્યાંથી થાય? જૂના કર્મ ઉદયમાં આવ્યા એટલે તમને શુભાશુભ ભાવ થયા અને શુભાશુભ ભાવ થયા એટલે નવા પુણ્ય પાપ બંધાણા. બરોબર? હવે એમાં ઉપાદાન કોણ ને નિમિત્ત કોણ? શુભાશુભ ભાવ એ ઉપાદાન અને એ શુભાશુભ ભાવને લીધે જે પુણ્ય પાપ બંધાણા એ નિમિત્ત. એવું તો ન જ હોય ને, એટલે તો એવું ક્યાંથી હોય? જૂના કર્મ પોતાના ઉપાદાન, નવા કર્મ પોતાના ઉપાદાન થી બંધાય. એ જળ છે ને. હા, એટલે પણ એમાં નિમિત્ત શુભાશુભ ભાવ છે. તો શુભાશુભ ભાવને તો આપણે જૂના કર્મ નિમિત્ત હતા અને શુભાશુભ ભાવ કર્મ થયા એ નૈમિત્તિક થયા. હવે ઈ નિમિત્ત થયા અને નવા કર્મ બંધાણા, તો ઈ બંધાણા એ પોતાના ઉપાદાન થી બંધાણા. એમાં નિમિત્ત કોણ હતું? શુભાશુભ ભાવ. ઉભા હવે એકવાર ફરીથી લખાય. ગોળ ગોળ બોટે. હા, જૂના દ્રવ્ય કર્મ સત્તામાં હતા ને એ ઉદયમાં આવ્યા, તો ઈ ઉદયમાં આવ્યા તો ઈ ખરવા માટે આવ્યા હતા. બરોબર? પણ ઈ ખૈરા નહીં. શું કામ? કે આમાં જોડાઈ ગયો એટલે જૂના કર્મ નિમિત્ત ભાવ એમાં જોડાણા, ભાવ કર્મ એમાં જોડાણા. હા, આત્માની પર્યાય એમાં જોડાય એટલે ભાવ કર્મ થયું, એને નિમિત્ત નિમિત્ત.
નૈમિતિક કહેવાય અને ઓલું નિમિત્ત કહેવાય. એક મિનિટ. જૂના દ્રવ્ય કર્મ નિમિત્ત અને નવા ભાવ કર્મ થયા ને એ નૈમિતિક. એટલે જૂના કર્મ નિમિત્ત અને નવા ભાવ કર્મ થયા ઈ નૈમિત્ત. હવે એ ભાવ કર્મ નિમિત્ત થાય અને નવા દ્રવ્ય કર્મ બંધાય એવું, બરોબર? એ ઉપાદાન થયું. તો આમાં ઉપાદાન નવા કર્મ બંધાણા ઈ ભાવ કર્મ નિમિત્ત કીધું. ભાવ કર્મ નિમિત્ત અને નવા બંધાણા એ નૈમિતિક છે, પણ એ થયા કોનાથી? પોતાથી છે ને, જળથી જ. જળ કર્મ જળથી જ થાય ને, આત્માથી થાય. આત્માના ભાવ તો એમાં નિમિત્ત છે, ઓલા નૈમિતિક છે, પણ થયા એના ઉપાદાનથી એમ. એટલે નવા કર્મ જળ છે અને એ પોતે તો પોતાથી થયા. હા, એટલે એ ઉપાદાન કરતા છે, પણ એમાં નિમિત્ત કોણ હતું? શુભાશુભ ભાવ. એટલે નિમિત્ત ની અપેક્ષા ગયો તો એ નૈમિતિક છે, ઉપાદાન કરતા. હા, બરોબર. અને પોતે પોતાનો ઉપાદાન કરતા થઈ. હા, અને એમાં નિમિત્ત કોણ છે? અને એમાં નિમિત્ત જે જૂના કર્મનો ક્ષય થયો. વળી પાછી ગાડી અહીંયા આવી ગઈ. ભાવ કર્મ, પાછા ભાવ કર્મ નિમિત્ત હતા અને ઓલા નવા બંધાણા એ નૈમિતિક. તમે અહીંયા કોઈ બી રાગ ઉપાદાન કીધું આમાં. કોને? જો મેં શું લખ્યું છે હું કહું કે એમાં શું મારું જૂના કર્મ સત્તામાં તય ઉદયમાં આવ્યા, બરાબર? એટલે એ નિમિત્ત. અને આત્માની જે ભાવ કર્મ થયા એમાં જોડાણા, એટલે એ નૈમિતિક. હા, બરાબર. હવે તમે રાગ ભાવ દ્વેષ કર્મ કર્યા, નિમિત્ત. એટલે ભાવ કર્મ નિમિત્ત, બરાબર. હા, અને નવા કર્મ જે બંધાયા એ નૈમિતિક. હા, પણ એ નૈમિતિક છે, એ પોતાથી થયા છે. હવે નવા જે કર્મ થયા એ પોતાથી થયા, એટલે એ ઉપાદાન કરતા થઈ ગયું. તો અને જો ઓલામાં નિમિત્ત કીધું તું ને આપણે, જૂના દ્રવ્ય કર્મ નિમિત્ત હતા ને, હા, તો ઈ તમને રાગ દ્વેષ કરાવે? તમે પોતે કરો ને ત્યારે એમાં જોડાવ તો તમને થાય ને રાગ દ્વેષ. તો તમે પોતાથી છે એટલે તમે ઉપાદાન કરતા, ક્ષણિક ઉપાદાન તમારું એમાં પોતાનું છે, પણ નિમિત્ત ની અપેક્ષા એને નૈમિતિક કહેવાય, બરોબર? હવે આજે ઉપાદાન કરતા નવા કર્મમાં કીધું તો એમાં નિમિત્ત ને ભાવ કર્મ એમાં નિમિત્ત છે એમ. જૂના કર્મ નિમિત્ત છે. ઈ તો કર્યું. હવે નવા કર્મ જે જડ આવ્યા, સાંભળો, બીજું વાત કરું છું. જૂના કર્મ નિમિત્ત છે અને અહીં તમને ભાવ કર્મ થયા એ નૈમિતિક કહેવાય, બરોબર? પણ ઈ જૂના કર્મે તમને ભાવ કર્મ નથી કરેલા. તમે પોતે આત્મામાં ન જોડાણા ને, એટલે તમે પોતે કર્યા છે, એટલે ક્ષણિક તમારું છે. એ મારું પોતાનું ક્ષણિક, બરોબર. હવે તમારા ભાવ કર્મ છે એ નિમિત્ત છે, અને નવા કર્મ બંધાણા, તો એ નૈમિતિક. હા, એ નૈમિતિક, પણ ઈ તમે એને બાંધ્યા નથી ના, એ એના ઉપાદાન થી બંધાણા છે, બરોબર? એ પોતાનું ઉપાદાન કરતા. હા, પણ એમાં નિમિત્ત કોણ હતું? તમારા ભાવ કર્મ, બરોબર? એમ એટલે નિમિત્ત નૈમિતિક સંબંધ છે ને, એ બે દ્રવ્યની સ્વતંત્રતા બતાવે છે, કર્તા કર્મ નથી બતાવતું, બરોબર? જૂના કર્મ એ તમને રાગ કરાવ્યો અને તમે રાગ કર્યો એટલે નવા કર્મ બંધાણા, એમ ભાષા એમ આવે, પણ એમ છે નહીં. નિમિત્ત નૈમિતિક એટલે એ પોતાના ઉપાદાન થી બંધાણા ને એમાં નિમિત્ત છે, બરોબર? જો આવ્યું એવું પાછું આમાં લખે કસાયના સમૂહ ત્યાંથી વાંચો. કશાય સમૂહના અપાર ઉદયોની વિચિત્રતા એટલે અનેકતાના વશે પ્રવર્તા જે પુણ્ય પાપને ઉત્પન્ન કરનારા, પુણ્ય ને પાપની નવી પ્રકૃતિ ઉત્પન્ન થાય છે. એને ઉત્પન્ન થવામાં નિમિત્ત કારણ કોણ થયું? પોતે ભાવ કર્મ, પોતે વશ થયા ને, વશ થયા ને એટલે નવા બંધાણા, પુણ્ય પાપની પ્રકૃતિ નવી બંધાણી, બરોબર? અને એ ઉત્પન્ન થવામાં એ નિમિત્ત કારણ કોણ છે? ને ઉપાદાન કારણ તો પુણ્ય પાપની પ્રકૃતિ પોતાની છે, એની યોગ્યતાથી પુણ્ય પાપની પ્રકૃતિ પ્રકૃતિ પોતાની.
એની યોગ્યતાથી પુણ્ય પાપની પ્રકૃતિ, એના અનુભાગ સ્થિતિ બધું એનાથી થાય. આત્માથી તો નહીં પણ એનાથી થાય છે. પણ એમાં નિમિત્ત કારણ કોણ છે? એ કર્મના ઉદયમાં જોડાતા શુભાશુભ ભાવ થાય પર્યાય. એમાં નિમિત્ત કારણ. બરોબર, સમજાઈ ગયું? બરોબર. ટ્રાયેંગલ છે. જૂના ઉત્પન્ન થયા એ નિમિત્ત, નવા નૈમિત્તિક એટલે ભાવ કર્મ થયા, ભાવ કર્મ નિમિત્ત, અને ઓલા નવા બંધાણા પ્રવેગ કર્મ એ નિમિત્ત. અને ઈ થયા છે એનાથી, અને ભાવ કર્મ થયા છે એ તમારાથી થયા છે. કર્મે નથી કરેલા, બધું સ્વતંત્ર છે એમ. ચાલો વાંચો. કહે છે પ્રવર્તા પુણ્ય પાપને ઉત્પન્ન કરનાર સમસ્ત અનેક રૂપ શુભાશુભ ભાવો થાય છે. શુભાશુભ ભાવો જૂના કર્મના ઉદયમાં જોડાય છે. ભાવ કર્મ પર્યાયમાં થાય છે. શુભાશુભ એના નિમિત્તે નવી પુણ્ય પાપની પ્રકૃતિ બંધાય છે. એ બધી વાત સાચી છે, જૂઠી નથી, વાત સાચી છે. બહારની વાત બહારમાં સાચી છે, અંદર જો તો એ વાત 100% જૂઠી છે. કથનચિત આત્મામાં એવું કઈ નથી, ઉદયમાં જોડાવાનું, રાગ કરવાનું કે નવા બંધાવાનું. ભગવાન આત્મા કઈ નથી કરતો, એ તો અકર્તા છે. બરોબર. કથનચિત સાચી છે એમ નહીં, મરી ગયો. કથનચિતમાં સ્યાદ વ્યાદ અનેકાંતમાં અનેકાંતમાંથી એકાંત કાઢી શક્યો નહીં. અનેકાંતમાંથી એકાંત કાઢે ને એ અધ્યાત્મ કહેવાય, અને એકાંતમાંથી અનેકાંત કાઢે એ આગમ કહેવાય. કથનચિત સાચી ને કથનચિત ખોટી એમ અનેકાંતમાં રહીએ ને તો સર્વથા એનાથી રહી છે એને ખ્યાલમાં નહીં આવે. બરોબર. એટલે પેલા સમ્યક એકાંતમાં આવી જાય, પછી સમ્યક અનેકાંત થાય ને તો સાચું કહેવાય. બરોબર. આ બધી કર્મની થિયરી તો તમે ભણી ગયા છો, પણ મગજમાં બરોબર બેસાડી રાખો એટલે ખ્યાલ આવી જાય, પછી ગોટા નો થાય. બધું ભણી તો ગયા. એમાં ભણી ગયા પણ કઈ સમજાયું થોડી હોય આટલું ડિટેલમાં. ગુરુદેવના પ્રવચન વાંચો તો સમજાય. ઓલું તો ટેક્સ્ટ હતી એટલે ટેક્સ્ટમાં વર્ડના મીનિંગ શું છે એ બધું જોઈ લેવાનું, પછી મૂકી દેવાનું. કારણ કે એ લોકોએ તો આટલુંમાં આપ્યું હોય, એમાં પોતા આપણને જ ખબર હોય કે આ તો આથી આમથી આમ ગયું. ઓલી નઈ સપ્તભંગ નઈ કરી જયારે નઈ ચક્ર, તો એ તો સાચે જ એવું છે કે ગુરુદેવના પ્રવચન વાંચ્યા હતા તો કાંઈ કે પલ્લે પડ્યું, તો ખબર જ ન પડે કે શું ચાલે છે. નીતર આમથી આમ ઉડે આમથી આમ ઉડે. હવે ગોમટ સારમાં એવું ગુરુદેવે એવું ખુલાસાવાર એમના આવે બધું, પણ ખુલાસાવાર ન કીધું હોય ને કે આ ગોમટ સાર આમ છે આમ છે, એટલે ઓલામાં એક બાજુ ઈ ને ઓલી નૈમિતિકની ભાષા હોય, નિમિત્તિક ભાષા. એટલે આપણે ખાલી છેલ્લે એ લોકો એમ લખ્યું છે કે આ તો બધી નિમિત્તની ઓલું છે, દ્રષ્ટિના વિષય એમ કે નિશ્ચયથી કેવું કઈ, એટલે એ લોકોએ કહી દીધું કે આ દ્રષ્ટિનો વિષય નથી, એટલે એટલું વાંચી લીધું. અચ્છા આપણે ગુરુદેવને પકડી રાખવા, એટલે સરવાળ ત્યાં પડી કુવારી દીધું એક્ઝામ માટે છે. સૂત્ર જે આપણે રામજી બાપાનું છે મોક્ષશાસ્ત્ર, તો એમાં બધું અધ્યાત્મ કેટલું બધું કાઢ્યું છે. અને આ લોકોએ છે ને એમ લખ્યું હતું એમ કે અમે મોક્ષશાસ્ત્રની એક્ઝામ લેશું, અને પછી એ લોકો કોઈ બેન છે એને કઈ 2 ભાગમાં તત્વાર સૂત્રના એક્સપ્લેનેશન કાઢ્યા છે. તો એ લોકોએ બધા પ્રશ્નો એના ઉપર જ. તો મને તો એ કઈ આવડે નહીં, કારણ કે મેં તો આ વાંચ્યું હતું, આ તો વાંચ્યું જ નહોતું. પણ સાવ જુદ, એટલે એમનું અધ્યાત્મની એની આખી શૈલી જ જુદી. અહીંયા એકદમ અધ્યાત્મની શૈલીથી આખી વાત ઉભી કરે કે આ આમ છે ને, પણ પછી નીચે પાછું એમ કહી દે કે આને આમ નથી જોવાનું, એને આમ જોવાનું છે. પણ ત્યાં રામજીભાઈ બધી ગુરુદેવ પ્રમાણે બધી ચોખવટ કરી છે. હા,
એટલે ઓલામાં પાછું એવી રીતે કાંઈ નથી આપતું, તો આમ સીધું 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 કહી દીધું આમ છે આમ છે આમ છે. પણ પછી એવી કોઈ ચોખવટ નહીં કે ભાઈ આ તો અધ્યાત્મની વાત નથી, આ આગમ રીતે છે, પણ અધ્યાત્મ આમ કાઢવાનો આમ એવું કાંઈ એમાં લખ્યું નથી. એટલે 2 પુસ્તક છે આટલી જાડી જાડી, પણ એટલે ખાલી જ્ઞાન હોય એમાં. એમાં આપણને પછી કાંઈ બહુ એમાં શ્રોતા બહારની સાચી વાત સ્વીકારી લીધી, અંદરની સાચી વાત સ્વીકારી નહીં. અંદરમાં શુભાશુભ ભાવ થાય છે ને એના નિમિત્તે નવી પુણ્ય પાપની પ્રકૃતિનો બંધ થાય છે. પણ હવે કહે છે કે શુભાશુભ ભાવ થાય છે એ વાત હવે મહત્વની આવે છે કે શુભાશુભ ભાવ થાય છે તો પણ એના સ્વભાવે પરિણમતો નથી. ઉદય ભાવ આત્મા પારિણામિક ભાવ પરિણમે છે. તો આત્મા છે, ઉદય ભાવ રૂપે આત્મા પારિણામિક ભાવે પરિણમે છે. ઉદય ભાવ રૂપે આત્મા પરિણામિક ભાવ રૂપે પરિણમે છે, તો જળ થઈ જાય એમ કહેશે હમણાં. આહા, આ તો સમય સાચે દ્રવ્યાનું યોગનો ઉત્કૃષ્ટ. આ શું ઉદય ભાવ રૂપે આત્મા પરિણામિક ભાવ રૂપે પારિણામિક ભાવ પરિણમે છે. રાગ દ્વેષ થાય એ કયો ભાવ કહેવાય? ઉદય ભાવ કહેવાય ને. હા, ભગવાન આત્મા કયા ભાવ સાથે તન્મય હોય? પારિણામિક ભાવ. હા, તો ઉદય ભાવ સાથે તન્મય થાય એ તો ધ્રુવ છે ને આ ઉત્પાદક વાળા છે, નાશવાન છે આ ભાવ. એ ઔદયિક ભાવ છે, એટલે પર્યાય છે ને એ ઔદયિક ભાવથી તન્મય છે, પણ ભગવાન આત્મા એમાં તન્મય નથી. એટલે રાગ દ્વેષ ના ભાવ છે એ ઉદય ભાવ છે, તો ઉદય ભાવ રૂપે આત્મા ન પરિણમે. શુભાશુભ ભાવ થાય પણ આત્મા શુભાશુભ રૂપે ન થાય, બરોબર? અને એ શુભાશુભ રૂપે થાય તો જળ થઈ જાય, કારણ કે એ જળના લક્ષ્ય એ ભાવ થયા છે ને, આત્માના લક્ષ્ય નથી થયા. એ શુભાશુભે નથી થતો એટલે પ્રમત અપ્રમતે નથી થતો, એના અભાવ પૂર્વક પ્રમત અપ્રમત દશા થાય. એટલે આના રૂપે નથી. જો એમ કે પ્રમત અપ્રમત શુભાશુભ રૂપે થાય તો પછી પ્રમત અપ્રમત રૂપે થઈ જાય આત્મા, પણ પર્યાય રૂપે તો આત્મા થતો નથી, બરોબર? એમ આપણા ભાગ્યમાં સમયસર ગ્રંથ આવ્યો. આપણે તો સ્થાનકવાસી, આપણને લોટરી લાગી ગઈ. બધાને લાગી ગઈ. હા, બધાને, બધા માટે છે. ચક્રવર્તીના પુણ્ય કરતા પણ પુણ્ય વધી જાય ત્યારે હજી કુનકુન ભગવાનની વાણી કાન ઉપર આવે. હજી વાણી હો પછી એનો ભાવ પકડે, પ્રયોગ કરે ને અનુભવ કરે, એ એનો પુરુષાર્થની વાત છે. પુણ્ય પાપને ઉત્પન્ન કરનાર અનેક રૂપ શુભાશુભ ભાવો તેમના સ્વભાવે પરિણમતો નથી. શુભાશુભ થાય છે એમ રાખ્યું, એના નિમિત્તે પુણ્ય પાપની પ્રકૃતિ બંધ થાય છે, એ પણ સિદ્ધ કર્યું. કોઈ વાતને છોડતા નથી, નિષેધ કરવા માટે જ્ઞાન કરાવે છે. શું કહ્યું? આ વ્યવહારનું જ્ઞાન શા માટે કરાવતા આવે છે? વ્યવહારની વાત તો ઠેક ઠેકાણે શાસ્ત્રમાં છે. જીન વાણી દ્વિનયાશ્રિત છે. એકાંતે નયાશ્રિતની વાત કરે એ નિશ્ચયની વાત કરે ને વ્યવહારની વાત ન કરે એમ નથી. વ્યવહારની વાત તો વધારે છે, નિશ્ચયની વાત તો આવે કરે. નિશ્ચયની વાત તો આવે તો વ્યવહાર શા માટે દર્શાવ્યો છે? કે નિષેધ કરવા માટે. એમને એમ નિષેધ નહીં થાય, નિશ્ચય નહીં વડે નિષેધ થાશે. એમને એમ અધ્ધરથી તું કહે કે રાગ મારામાં નથી, રાગ પૂતગલના પરિણામ છે ને દુઃખ મારામાં નથી, એલા પણ સુખ સ્વભાવી આત્માને જોયા વગર દુઃખ મારામાં નથી, શું અધ્ધરથી વાત કરસ? પહેલા અંદર જોને. અનુભવ થાય તો જ તું આવું કહી શકે, નહીં તો ન કહી શકે. એમ બરોબર? અધ્ધરથી ન બોલ એમ. એટલે વ્યવહારની વાત શું આવી? વ્યવહારની વાત આમાં આ પેરેગ્રાફમાં
કે પુણ્ય પાપને ઉત્પન્ન કરનાર અનેકરૂપ શુભાશુભ ભાવ તેમના સ્વભાવે પરિણમતો નથી. વ્યવહારની પરિણમતો નથી વ્યવહારની વાત, પણ એમાં આની વાત પુણ્ય પાપની વાત કરીને પરિણમતો નથી કોની વાત છે? નિશ્ચયની વાત. નિશ્ચયની વાત છે, પણ વ્યવહારની દ્રષ્ટિથી શુભાશુભ ભાવ થાય છે એમ રાખ્યું એ વ્યવહાર. જૂના કર્મ ઉદયમાં આવે છે, એમાં પર્યાય જોડાય છે અને પછી પર્યાયના નિમિત્તે નવા કર્મ થાય છે. તો જે દ્રવ્ય તે નિશ્ચય, પર્યાય તે વ્યવહાર. તો પર્યાયની જે ઓળખાણ કરાવી ને એ વ્યવહાર કહેવાય. તો એ વ્યવહારની વાત રાખે ખરી, પણ શું કામ રાખે? કે નિષેધ કરવા માટે, કે આવો વ્યવહાર છે એ દ્રવ્યમાં નથી એમ. બરોબર? એટલે એક ભાઈ એવું કીધું ને કે સમર્થ આચાર્યોએ વ્યવહાર દર્શાવ્યો છે અને તમે કેમ નિષેધ કરો છો? તો કે ભાઈ નિષેધ કરવા માટે વ્યવહારને દર્શાવ્યો છે. એવી કઈ ગાથા છે? બોલો. નિશ્ચય નયાશ્ચિત મુનિવરો પ્રાપ્તિ. વ્યવહાર નહીં નિષિદ્ધ જાણ, નિશ્ચય નહીં થકવરી. બરોબર? અને બીજી 56મી ગાથા. 56. બીજાના ભાવને બીજા છે. બરોબર? વ્યવહાર ને નિશ્ચય નહીં, બીજાના ભાવને બીજાનો નથી કેતો અને નિષેધ કરે છે. એટલે વ્યવહાર શું કામ દર્શાવે છે? કે નિષેધ કરવા માટે. નિશ્ચયનું ભાન થાય તો ધ્યાનની વિધિ પ્રગટ થાય. બરોબર? ચાલો. શુભાશુભ ભાવો તેમના સ્વભાવે પરિણમતો નથી જ્ઞાયક ભાવ, એ જળ ભાવ કહ્યો. શુભાશુભ ભાવને આમાં લખ્યું છે, હું જયચંદ પંડિતનું છે આ કરેલું. આ કાંઈ હિંમતભાઈનું કરેલું નથી, એનો અનુવાદ કરેલો છે, એનું ગુજરાતી છે. આ નાયક ભાવથી જળ ભાવ રૂપે થતો નથી. જળ કેમ કયો શુભાશુભ ભાવને? કે પોતાને જાણતો નથી ને પરને પણ જાણતો નથી. આંધળો છે શુભાશુભ ભાવ. આહા, આકુરતાને ઉત્પન્ન કરનાર છે શુભાશુભ ભાવ. ભાઈ એ આત્મા, ભગવાન આત્મા દયાના પરિણામ થાય ખરા. સાંભળવાના પરિણામ, દેશના લબ્ધિના પરિણામ. સાંભળે ઇન્દ્રિય જ્ઞાન, આત્મા સાંભળતો નથી, એ ધ્યાન રાખજો. સ્વાધ્યાય કરવા બેસો ને ગુરુદેવને સાંભળવા, તો પેલું ઈ કહેવાનું કે હું સાંભળનાર નથી. બરોબર? એવો હું ભગવાન આત્મા છું. બેન, એટલે આ તો જસ્ટ વિચાર આવ્યો કે જ્યારે કેવળ જ્ઞાન થાય ત્યારે લોકાલોકમાં જે જેમ છે એમ જણાય, પણ ઇન્દ્રિયની સાથે જોડાણ નથી પોતાના સ્વભાવમાં. એટલે જે આપણે ઇન્દ્રિય થ્રુ જાણીએ છીએ એ બધું જ વગર ઇન્દ્રિયના જોડાણ વગર એમાં ઝળકે છે. એટલે અવાજ, એટલે જેમ કર્ણેન્દ્રિયનો વિષય, સ્પર્શેન્દ્રિયનો વિષય, પણ ચાખ્યા વગર સ્પર્શેન્દ્રિયનો વિષય ખબર હોય, સાંભળ્યા વગર કર્ણેન્દ્રિયનો વિષય ખબર પડે. એવી રીતે જ્ઞાન થાય કેવળ જ્ઞાનમાં. હા, બધું જ જણાય પછી એમાં શું બાકી રહે? એટલે એમાં કારણ કે આપણે આપણું આધારિત જ્ઞાન છે, એટલે આપણને આમ સમજવામાં એમ લાગે ને કે એટલે આત્મા સાંભળતો નથી, પણ એ જાણે તોય છે ને. જે સાંભળતો નથી, આપણે કાનથી જે કદાચ સાંભળીને નથી સમજતા, પણ આત્મા સાંભળતો નથી, પણ એ જાણે તો છે જ પાછો. સાંભળવું છે ને, કાનથી સાંભળવાનું છે ને, તો કર્ણેન્દ્રિયનો વિષય શું છે? સાંભળવાનું. સાંભળવામાં બધું સ્વર ને એ બધું હોય ને. તો એ તો જ્ઞેય છે ને. તો એક જ્ઞેય એવું છે કે કેવળ જ્ઞાનમાં જણાયા વગર બધું જણાય. બરોબર? અને એમાં એક કાનથી સાંભળવું ને એવું ક્યાં છે? તો એક સાથે બધું જાણે છે. એક સાથે. આમાં તો છૂટક છૂટક છે બધું. આ સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષેન્દ્રિય,
એને તો પાંચે ઇન્દ્રિય ને મન નું બધું એક સાથે જ જાણે છે. એટલે એમાં એને જુદા કરીને જાણતો નથી, બધું એક સાથે જાણે છે. એટલે તો કીધું ને અવ્યક્તના બોલમાં છ બોલે નો દેખાડ્યું. અવ્યક્ત નો બોલમાં શું કીધું કે પૂતગલ દ્રવ્ય છે ઈ નહીં, એના ગુણ નહીં, એની પર્યાય નહીં, બરોબર. 3 બોલ થી એવા નિષેધ કર્યા ને બધા, 6 બોલ, તો એ તો બધા જ્ઞાન ના વિષય છે. અને પછી એમ કીધું કે ઈ બધાને એક સાથે જાણે છે, જુદા પાડીને નથી જાણતા, માટે અરસ છે. અને પછી એના પ્રત્યે ઉદાસીન છે, બેયનું જ્ઞાન થાય છે, દ્રવ્ય ને પ્રત્યે, છતાં પર્યાય પ્રત્યે ઉદાસીન છે. દ્રવ્યમાં જ છે જ્ઞાન, બરોબર. એ તો એને શું છે, આત્માને જાણતા બધું જણાઈ ગયું. એને જાણતા જણાવવાનું નથી, જ્ઞેયને જાણતા નથી. એટલે અરીસામાં કેમ બધું ઝળકે છે, એમાંય ઝળકે બધું. અરીસો તો નિર્જીવ છે, બરોબર, પણ અને એમાં ઝળકે છે એ બધું નથી ઝળકતું. એના 3 કાળ 3 લોક નથી ઝળકતા. જે વસ્તુ દાખલા તરીકે મોર દેખાય અરીસામાં, તો મોર નો ભૂતકાળ ભવિષ્યકાળ એવું બધું ન દેખાય. મમ્મી નો અને પપ્પા નો ફોન આવે છે, આપણે પૂરું કરશું. જ્ઞાન છે. Hi. No, you just finished.